વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ વિસ્તારમાં મુખ્ય માર્ગમાં ભૂવો પડ્યો છે। કમલાનગર વિસ્તારમાં આવતા શ્રી જ્ઞાનસાગર નહેરુ ચાચા પાસે આવેલા મુખ્ય માર્ગ પર છેલ્લા 2 દિવસથી નાનો ભૂવો પડ્યો છે, જેને લઈને સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। જો કે પાલિકા દ્વારા 2 દિવસ વીતી ગયા હોવા છતાં આ ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેને લઈને દિવસે ને દિવસે આ ભૂવો મોટો થઈ રહ્યો છે। માર્ગ પર પડેલા આ ભૂવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પાલિકા દ્વારા 2 દિવસથી કોઈ સમારકામ ન કરાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચા નગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે, જ્યાં છેલ્લા 2 દિવસ પહેલાથી એક આ ભૂવો નાનો હતો, પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બેલગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી, એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે। દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને હવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી। આ અવર જવર કરતો મુખ્ય માર્ગ છે, અહીંયા રોજના હજારો લોકો અવર જવર કરતા હોય। નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવર જવર કરે છે। તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈની જાનહાનિ થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે? અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવવી હોય, ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ।